એટલે કોટ ટાઈ પહેરવાવાળા અને ફર્રાટેદાર અંગ્રેજીમાં વાતો કરવાવાળા, એ ભણેલા ગણેલા ને ઊંચા, અને શિખા રાખવાવાળા, પિતાંબરી પહેરવાવાળા, સંસ્કૃત શીખવાવાળા. શું કરે તો બ્રાહ્મણીઓ, વેદી કે વેદીઓ, ગઈકાલે આપણે વાત થતી હતી ને. તો એક જે આદર્શ શિક્ષણ પદ્ધતિ હતી હિન્દુસ્તાનમાં, અંગ્રેજોએ એને તોડી નાખી. સૌથી પહેલા વહેલા જે અને બહુ બુદ્ધિપૂર્વકનો પ્રહાર કર્યો અંગ્રેજોએ. આપણે લોકો એમ કે મુગલોના સમયમાં પણ અનેક ઇમારતોનું નિર્માણ થયું. આ સાચી વાત. અંગ્રેજોના સમયમાં પણ અનેક ઇમારતોનું નિર્માણ થયું. આજે અડીખમ ઊભી છે, સાચી વાત. પણ એને પાડી નાખ્યું એ વધારે નુકસાનદેહ છે. રામ મંદિર તો પાછું બની ગયું 500 વર્ષના સંઘર્ષ પછી, પણ માણસ જે પડ્યો છે ને આજે હજી ઊભો નથી થઈ શકે. અને માણસ એટલા માટે પડ્યો કે અંગ્રેજો એને ભારતની જે એજ્યુકેશન સિસ્ટમ હતી એના ઉપર પ્રહાર કર્યો. ઘરે ઘરે ગુરુકુળો ચાલતા હતા, બ્રાહ્મણો, શિક્ષકો, ઋષિઓ ભણાવતા હતા, અને વેદ વિક્રય નહોતો થતો, વિદ્યા વિક્રય નહોતો થતો. અને બ્રાહ્મણ કોઈ ભૂખ્યો નહોતો રહેતો, કારણ કે શિષ્યો દક્ષિણા આપતા હતા. આજે શિક્ષક નોકર થઈ ગયો ને એને પગાર મળે છે. ગુરુ મટીને નોકર થઈ ગયો, દક્ષિણા મળતી હતી સન્માનપૂર્વક, એને હવે પગારથી નોકરીએ રાખવામાં આવે. અને નોકર ભણાવશે તો નોકર જ પેદા થશે. ગુરુ ભણાવતા હતા ને જેથી હિન્દુસ્તાનમાં, તેથી ગુરુ પેદા થતા હતા. આપણી શિક્ષણ પદ્ધતિ ઉપર અંગ્રેજોએ પ્રહાર કર્યો. એટલે કોટ ટાઈ પહેરવાવાળા અને ફર્રાટેદાર અંગ્રેજીમાં વાતો કરવાવાળા, એ ભણેલા ગણેલા ને ઊંચા, અને શિખા રાખવાવાળા, પિતાંબરી પહેરવાવાળા, સંસ્કૃત શીખવાવાળા. શું કરે તો બ્રાહ્મણીઓ, વેદી કે વેદીઓ, ગઈકાલે આપણે વાત થતી હતી ને. આપણું ગૌરવ તોડી નાખ્યું. આપણી અસ્મિતા ઉપર આઘાત કરવામાં આવ્યો. અંગ્રેજોએ સૌથી મોટું નુકસાન ત્યાં કર્યું. અને બ્રાહ્મણો વિદ્યા વેચતા નહોતા. વિદ્યા વિક્રય પાપ. આ વૈદુ છે ને, એમાંય તે વૈદ્યને પ્રણામ કરીને પછી કંઈક મૂકે બરાબર, પણ વેચવાની વાત નહોતી. અને વનસ્પતિને, જડીબુટ્ટીને, મેં કહ્યું એમ, માફી માગી, ક્ષમા માગી, પૂજન સાથે આદરપૂર્વક એને લઈ આવતા હતા. ઔષધિ બનાવી અને રોગીઓની ચિકિત્સા કરતા હતા. જે દિવસે એમાં વેપાર ઘૂસ્યો પછી કારણ વગરના કાપી નાખે. નહોતું હમણાં પેલું હોસ્પિટલનું પકડાણું, સરકારની બધી યોજનાઓના લાભ લેવા માટે કે સરકાર 5 લાખ રૂપિયા આપે છે, આવી રીતે કારણ વગરના કાપી નાખવાના કોકને. તમારે હાર્ટ ને આમ છે ને ફલાણું છે ને ઓપરેશન. ઓલો કે મારે કાંઈ નથી, બરાબર. અરે એમ નહીં, તમને ખબર ન પડે, તમારે કરાવવું પડશે. જ્યારે એની અંદર વેપાર ભળશે ત્યારે આવા પાપ થશે. વિદ્યાદાન વિક્રય થશે તો ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે. ડિગ્રીઓ ભલે આપો પણ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે. અને તેથી એ ગુરુઓ હતા. એના પોતાના જીવનમાં સંયમ હતો, એના પોતાના જીવનમાં સદાચાર હતો. હમણાં છાપામાં ગઈકાલે વાંચ્યું, એક શિક્ષક દારૂ પીને નિશાળે ગયો, તો પછી બધાએ ખબર પડી, પછી એના ઉપર તો પગલાં લેવાના અથવા તો લેવાશે જે કંઈ હશે. શિક્ષક દારૂ પીને નિશાળે જાય, આ દશા છે. તો એક આદર્શ જે શિક્ષણ વ્યવસ્થા હતી આપણી ગુરુકુલોની, અંગ્રેજોએ એને તોડી નાખી. જેનું જે સહજ કર્મ છે એ કરે. અને એ સહજ કર્મ તો ભગવાન ગીતામાં ત્યાં સુધી કહે છે કે સદોષ હોય તો પણ એનો ત્યાગ ન કરવો. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપિ ન ત્યજેત. માછીમારનું જે કર્મ છે આમ તો સદોષ છે, પણ માછીમારને માટે એ સહજ કર્મ છે.
પણ એ બ્રાહ્મણ જો કરવા બેસે તો એને પાપ લાગે, કે પરધર્મ થયો. પરધર્મો ભયાવહ. બ્રાહ્મણને પાપ લાગશે, બીજા બધાને પાપ લાગશે, કારણ કે એનું સહજ કર્મ નથી. તો વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, આપણા ગુરુકુળો દ્વારા આપણને મળેલી શિક્ષણ વ્યવસ્થા, આ બધું આદર્શ હતું. જૂનું એટલું બધું સારું જ નહીં, જેમ હોય એમ જ એને અપનાવી લેવું. કહેવાનો અર્થ આવો નથી. વેદો પણ એમ નથી કહેતા. વેદો એમ કહે છે કે જે પ્રાચીન વસ્તુ છે, એ જે કલ્યાણકારી છે, એ જે પ્રકૃતિના નિયમો છે, ઋત, એને ન બદલી શકાય. એને અનુરૂપ બનીને જીવન જીવો. એટલે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને, મંત્ર હરિતાયતે મધુવાતા હરિતાયતે મધુક્ષરંતિ સિંધવ. હરિતાયતે ઋતુકુનું પાલન કરનારા, કુદરતના નિયમ પ્રમાણે જીવનારા, એ બધાને માટે આ વાયુ એ આનંદદાયક છે. મધુવાતા હરિતાયતે મધુનક્તમુતો ખસો મધુમત પાર્થિવ ગુંવ્રજ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા. વેદના મંત્રો કહે છે. મધુ નક્તમ ઉત ઉષસઃ. નક્ત એટલે રાત્રિ, અને ઉષસ ઉષા વહેલી સવાર. એને માટે રાત્રિ મધુમય આનંદમય હોય. આપણે લગ્ન પછી મધુ રજની કહીએ એક ખાલી, એ તેદી મધુ રજની, પછી કડવી જિંદગી. મધુ રજની, હનીમૂન. હે બોન, હનીમૂન. મધુનક્તમ, નક્ત એટલે રાત્રિ. આપણે અંગ્રેજીમાં અત્યારે કહીએ ને ગુડ નાઇટ, એને બદલે આપણા સનાતીઓએ, આપણે સંસ્કૃત, આપણી દેવ ભાષા બોલવું જોઈએ. શુભનક્તમ. સવારે સુપ્રભાતમ, રાત્રે મધુનક શુભનક્તમ એટલે ગુડ નાઇટ. નક્ત એટલે રાત્રિ. तो मधुनक्तम उत उषसः, रात्रि और भोर सुबह आनंदमय हो. रात्रि तुम्हारी आनंदमय तब होगी भरपेट तुमको खाना मिला होगा, तुम्हारा यह दिमाग चिंताओं से मुक्त होगा, सब प्रकार के अभावों से और चिंताओं से तुम मुक्त होकर के ही सो पाओगे. तुम्हारा शरीर यदि रोग से रहित है तब ही तुम अच्छी निद्रा ले सकोगे. मधुनक्तम उत उषसः, और तुम्हारी सुबह मधुर हो. हवार बगड़े ने एनो दाड़ो बगड़े एम के ने आपणे. आ तो हवार बगड़ी यार, હવે આખો દિવસ नहीं. तुम्हारी सुबह मधुमय आनंदमय हो. गई काले पूज्य शंकराचार्य भगवान कहता था ने, धर्म सम्राट पूज्य करमात्री जी महाराज नु स्मरण करता कि 5 વાર ઓછામાં ઓછા ઈશ્વરને યાદ કરો. વહેલી સવારે તમે ઉઠો ત્યારે ઈશ્વરને. અમારી ગુરુકુળ પદ્ધતિમાં, અમે ગુરુકુળમાં ભણતા હતા, એટલે પહેલું વહેલું સવારના ઉઠીએ એટલે પ્રાતઃસ્મરણ થાય. ઉઠીને તરત ભગવાનને યાદ કરવાના. प्रातस्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखं परमहंस गतिं तुरीयं यत् स्वप्नजागर सुषुप्तमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः. प्रातर्भजामि वचसो वचसामगम्यं वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचुन्तं देवदेव मजमच्युतमाहुरग्र्यं. ब्रह्मा मुरारिस्त्रिपुरान्धकारी भानुशशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रश्च निराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम्.
उत्तिष्ठ उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुड़ध्वज। तुम्हारी प्रातः मंगल हो। हवाરના પોરમાં છોકરાઓ એક તો રાતના ટીવી અને મોબાઈલને કારણે મોડે સુધી હુએ નહીં અને પછી હવારના એની ઊંઘ ઉડે નહીં અને એની માવું પરાણે એને ઉઠાડે, કારણ કે ઓલી સ્કૂલની બસ વહી જાય. ઉઠ 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 ન ઉઠે તો ખેંચીને કાઢે ગોદડામાંથી બારો, બ્રશ કરાવરાવે, ફરાફટ નવડાવે થોડી, બાથરૂમમાં લઈ જઈને ધમારે, જેમ એલી ભેહું ધમારતા હોય ને એમ છોકરાઓને ધમારે. ફટાફટ હજી ઓલાને આમ ઊંઘરેટો હોય બિચારો, ફટાફટ એને એને યુનિફોર્મ પહેરાવે, સ્કૂલ ડ્રેસ પહેરાવે, તરતો તરત નાસ્તાનો ડબ્બો તૈયાર કરીને દફતર બફતર હાલ જલ્દી. દોડતી દોડતી મમ્મી લઈ જાય, કારણ કે નહીં તો ઓલી સ્કૂલ બસ જો નીકળી જાય તો તકલીફ. સવારથી ટેન્શન ટેન્શન ટેન્શન. देखो तो वेदों से दूर होकर के तुम्हारी जीवन शैली कैसी हो गई है. उन बच्चों के जीवन में बचपन से ही तनाव, इतना तनाव, बच्चों की जिंदगी को हमने नरक बना रखा है. क्या गुरुकुल पद्धति थी. नहीं तो ये तो ब्रह्म मुहूर्त में उठता था, पण एनु उठવું એકદમ સહજ હતું, કારણ રાતનું સૂવું સહજ હતું. વહેલા અર્લી ટુ બેડ, तुरंत रात्रि में सो जाते थे, ब्रह्म मुहूर्त में उठते थे. उठते ही पहला काम प्रभु का स्मरण. नक्तम उत उषसः मधु. તમારી રાત્રિ અને તમારું પ્રભાત એ મધુ મધુમય હો, મતલબ આનંદમય હો. રાતના તમે રિલેક્સ ન થાવ તો શું કામનું યાર, માણસ ચોક મશીન. હવાર જ તમારી બગડે. તમે વેદો જુઓ, વેદના મંત્રો શું કહે છે. મધુનક્તમુતો ખસો મધુમત પાર્થિવ ગું રજઃ. पार्थिवम रजः मधुमत. पार्थिव એટલે પૃથ્વીની, રજ ધૂળ, हमारा माटे मधुमय हो. धरती की माटी हमारे लिए मधुमय हो. इस मिट्टी से तिलक करो, ये धरती है દેશની માટી. અમારે મહારાષ્ટ્રમાં દૂરદર્શન ઉપર એક કાર્યક્રમ આવતો, આમચી માતી આમચી માણસો. માટી, દેશની માટી, ધરતીની માટી એ ઉર્વરા હોય, એ ધરતી ઉર્વરા હોય, એ માટી પવિત્ર હોય. જે માટી ગાયના લોહીથી ખરડાઈ હોય, શું થશે પૃથ્વીનું, શું થશે દેશનું, શું થશે દેશની પ્રજાનું. ગાય કપાતી હોય ને ગાયના લોહીને નદીઓ વહેતી હોય. જ્યારે અહીંયા તો ગરીબ ગાયોની સેવા થાય છે, એના માટેની હોસ્પિટલ, અપંગ અપાહિજ બીમાર ગાયને આમ જેમ આપણને તકિયા આપે એ પ્રમાણે એને ટેકા આપે, એને પડખું બદલાવવાની વ્યવસ્થા, એને ચારો પાણી, એની દવા, એની ચિકિત્સા, એની સેવા. એટલા માટે આ જે ગૌશાળા છે ને, હરિઓમ ગૌ, એ કરુણાનું મંદિર છે, કરુણા મંદિર. ભગવાન શિવ પણ કરુણાના કરનારા છે. કેમ કેમ આ ધરતીની અંદર આપણને આવો
આવી દિવ્યતાનો ભાવ થાય છે. અહીંયા આવી એટલે તમને દિવ્યતાનો ભાવ નથી થતો? કંઈક જુદી જ દુનિયા હોય એવું લાગે છે કે નહીં? એક પવિત્રતાનો બોધ. મધુમત પાર્થિવ ઘુમ રજ. પૃથ્વીની આ રજ, પૃથ્વીની માટી અમારા માટે આનંદદાયક હો. અત્યારે તો કેટલેક ઠેકાણે માટી નથી રહી, બોલો. અને માટી છે તો એ ઉર્વરા નથી રહી, ફળદ્રુપ નથી, એની ફળદ્રુપતા ઘટતી જાય છે. જમીનની, મનુષ્યોની ફળદ્રુપતા ઘટે છે. પુરુષોની ફર્ટિલિટી ખતરામાં છે. તમારા ખાન પાન અને આ ટેકનોલોજી, કેટલાય કિરણોનો મારો થાય છે આપણા મગજ ઉપર, આપણા શરીર ઉપર. સેલફોન એમને એમ કામ કરે? એના સિગ્નલ છે. પછી એમ કે છે આવડા તો સમજદાર કે રાતના સેલફોનથી 10 ફૂટ દૂર હોવું. આપણે સેલફોન હગો છોકરો એમ પડખમ લઈને હોઈએ છીએ. અને કોઈનો ભરોસો નથી. પત્નીએ રાતના 11:30 વાગે પતિને ફોન માર્યો. ગુજરાતીઓ ગમે એવી ભાષા, ફોન માર્યો એટલે પણ ફોન કર્યો એમ કે નહીં કે ફોન માર. રાતના 11:30 વાગે ફોન કર્યો ને તો પતિએ ઉપાડ્યો. ક્યાં છો? ઘડિયાળ જોઈ છે તમે? રાતના 11:30 થયા છે, ઘેર નથી આવવું? ભૂલી ગયા લાગો છો? તમે પૈણ્યા છો, તમારે છોકરા છે, તમારે ઘર છે. અરે ઓલો કે પણ હું કામ પણ આટલી ગરમ થઈને તું શું કામ આ બધા લેક્ચર આપે? આવું જ છું, રસ્તામાં છું. જરાક મીટિંગ હતી એવી રીતની એટલે થોડું મોડું થયું. રસ્તામાં છો? તો કે હા. કેટલી વાર? તો કે હજી અડધો કલાક. અડધો કલાક હજી થશે? તો કે હા, ટ્રાફિક બહુ છે, હું કારમાં છું. એમ? હોર્ન વગાડો જો હું. તો બોલો, પાછો એને હોર્ન વગાડીને દેવીને સંભળાવવાનું કે હું ખરેખર કારમાં છું. ભરોસો અપાવ. અટાણે કોઈને કોઈનો ભરોસો રહ્યો નથી. મા બાપને સંતાનમાં ભરોસો રહ્યો નથી. ક્યાં જતા હશે, શું કરતા હશે. અને પાછા સંતાનોને એની ફરિયાદ ખરી. હા, વિદેશમાં તો ખાસ કરીને બહુ મારી પાસે ફરિયાદ આવે છોકરાઓની. અવર પેરેન્ટ્સ they don't trust us. અને અમારામાં ભરોસો જ નથી. અહીંયા છોકરી થોડી કોલેજમાં ભણતી હોય કે 11માં 12માં ભણતી હોય, થોડી ક્યાં જાય છે, કોની હારે જાય છે, ક્યારે પાછા આવવાના. અને છોકરીની માં વારંવાર એને ફોન કરવાની. અને કરે, સ્વાભાવિક છે, અને ચિંતા થાય. તમારું સંતાન સારું છે, પણ અત્યારે દુનિયા હારી છે એવું નથી રહ્યું. કુસંગે ચડીને છોકરાઓ ડ્રગ એડિક્ટ થઈ જાય, નશાના શિકાર બને. અત્યારે તો છોકરાઓને હાંચવવા એ બહુ મોટું ચેલેન્જ છે, એક મોટો પડકાર છે. કારણ કે વાતાવરણ એવું બગડી ગયું. પૃથ્વીના આપણે સંતાનો, આપણે આપણા જીવનની કેવી દુર્દશા કરી છે. ત્યારે વેદના મંત્રો, મધુનક્ત મતો ખસો મધુમત પાર્થિવ ઘુમ રજ. પૃથ્વીની આ માટી અમારા માટે આનંદદાયક હોય, એવી ઉર્વરા હોય, અને એનાથી અમારું પોષણ થાય. અમે જે વાવીએ, ઘણી જગ્યાએ માટી એટલી ફળદ્રુપ હોય. આફ્રિકાના અમુક દેશોની માટી હજી એવી ઉર્વરા છે. યુગાન્ડા જઈએ તો એની માટી આમ જોઈએ, એવી ઉર્વરા, ફળદ્રુપ. ધીમે 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 પૃથ્વીની ઉર્વરા શક્તિ ઘટતી જાય છે.
આપણે જે રીતની ખેતીવાડી, જે રીતના ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, ધરતીને આપણે આખી વિસ્મય કરી નાખી. ધરતીની ઉર્વરા શક્તિ ઘટતી જાય છે. તમે હાવ સાચું કહેજો, આજથી 100 વર્ષ પહેલાં તો આપણે નહોતા, હાલો 50 વર્ષ પહેલાં, હાલો 50 વર્ષ પહેલાં, જે 50ની માથેના છે એને પૂછું કે આજથી 50 વર્ષ પહેલાં મોગરાના કે ગુલાબના ફૂલમાં જે સુગંધ હતી આજે છે? મોગરાનો એક ગજરો ઘરમાં ક્યાંક કોઈ ખૂણે પડ્યો હોય ને આખો કમરો મગમગતો, અને અટાણે તો હાવ આમ નાક પાસે લઈ આવો ને હું ગોતી માંડી એમ કે હું મોગરો, હું ચંપો, હું ગુલાબ. બળ કરી અને સુગંધી લાગે છે ફૂલો. અનાજની જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ ઘટતી જાય છે. પૂછો તમે વૈજ્ઞાનિકોને, એની જે પોષણ ક્ષમતા છે અનાજની એ ઓછી થતી જાય છે. આયુર્વેદના ખેરખા એવા વૈદો પણ કહે છે કે આજથી 50 વર્ષ પહેલા જડીબુટ્ટીમાં જે તાકાત હતી રોગને મટાવવાની એ અત્યારે 40-45% ઓછી થઈ ગઈ. કહેવાતો વિકાસ, કહેવાતા કૃષિ વિજ્ઞાનીઓ ભારતના હોત તો વાંધો નહોતો, વિદેશના, અને એને દાળો વાટો વાળ્યો. મધુમત પાર્થિવ ઘૂમ રજા. વેદના મંત્રો ઉપર બોલવાની બહુ જરૂર છે અત્યારે, કે વેદ કયો સંદેશ આપે છે. મધુનક્તમતો ખસો મધુમત પાર્થિવ ઘૂમ રજા. અમારી રાત્રિ આનંદદાયક હોય, મધુમય હોય. અમારી વહેલી સવાર મધુમય હોય. આ ધરતીની માટી અમારા માટે આનંદદાયક હોય. અમે આ ધરતી ઉપર સુખપૂર્વક જીવીએ. આ ધરતી ધન ધાન્યથી ભરપૂર હોય. પૃથ્વી શસ્યશાલિની. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની. દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા. વેદો વેદો છે, સનાતન વૈદિક વાંગ્મય, આપણા શાસ્ત્રો માત્ર હિન્દુઓ તમારું નહીં આખા વિશ્વનું કલ્યાણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. અને એટલા માટે આખા વિશ્વને સનાતન ધર્મની જરૂર છે. જો વિશ્વને પોતાનું કલ્યાણ કરવું હશે તો સનાતન ધર્મના શરણે આવવું પડશે. હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર એટલે અમારે કંઈ કોઈ મારી નથી નાખવા. અમારે સમજાવવા છે કે આ સિદ્ધાંતો પ્રમાણે જે ચાલે એ બધા હિન્દુ છે. તમારી ઉપાસના પદ્ધતિ તમારે બદલવાની જરૂર નથી, પણ આ સિદ્ધાંતો, આ વિચારો, એને આધારે ચાલો. આ હિન્દુસ્તાન છે. જેમાં ઉદારતા અને સહિષ્ણુતા જે ધર્મની પાસે છે, વિશ્વ બંધુત્વની ભાવના જે ધર્મની પાસે છે, કોઈ પણ પ્રકારની સંકીર્ણતા નથી. અમારામાં ન માને ને મારી નાખવાની તો વાત જ નથી. અયમ નિજમ પરો વેતી ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. અને આવી ઉદાર વિચારધારા જેની હોય એ જ વૈશ્વિક ધર્મ બનવાની લાયકાત ધરાવે છે. નહીં તો સંખ્યા વધશે, સંઘર્ષ વધશે, કપાશે માણસ. કાલ હવારે આખી દુનિયા ઇસ્લામ થઈ જાય, લ્યો મુસલમાન થઈ જાય, હખે રહે નહીં રે. ઈવડાઈ નીવડાય અંદર અંદર બાંધે છે. અહીંયા અહિંસા પરમો ધર્મની વાત કરી. સત્ય, અહિંસા,
अपरिग्रह, आवश्यकता से अधिक का संग्रह नहीं। और आवश्यकता से अधिक है यज्ञ करो, बांटो, डिसेंट्रलाइजेशन ऑफ वेल्थ। यज्ञ એટલે સંપત્તિનું વિકેન્દ્રીકરણ, યજ્ઞ એટલે સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ સમર્પણ. પૂજ્ય કૃષ્ણશંકર દાદાની આવી સરસ મજાની વ્યાખ્યા હતી. यज्ञ એટલે संपत्ति નું विकेंद्रीकरण. गीता कहे यज्ञ करो, बांटो और यज्ञावशिष्ट उसके बाद जो बचता है उससे तुम अपने जीवन का यापन करो, सब पापों से मुक्त हो जाओगे. संत है वो यज्ञ श्रेष्ठाशन संतो मुच्यंते सर्व किल्बिषैहि. पण जे एकलो खाय છે ભુંજતે તે ત્વગમ પાપા. હું ને મારું કુટુંબ, નથી પાડોશીની પડી, નથી સમાજની પડી, નથી રાષ્ટ્રની પડી, એ પાપ ખાય છે. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. ગીતા ખાલી વાંચવાની, પાઠ કરવાની, પુણ્ય કમાવાની એના માટે નથી. ગીતાના સંદેશને સમજવાનો છે, આત્મસાત કરવાનો છે, એ અનુસાર જીવન બનાવવાનો પ્રયાસ એ હિન્દુઇઝમ છે, એ સનાતન ધર્મ છે. અને સત્ય સનાતન ધર્મની જય જ્યારે આપણે બોલાવીએ ત્યારે એનો અર્થ એ જ થાય કે અમારા જીવનમાં સત્ય સનાતન ધર્મનો જય હો. એનો અર્થ એ સત્ય સનાતન ધર્મના શાસ્ત્રો વેદો જે કહે છે એ જ માર્ગે અમે ચાલશું તો એનો જય. અધર્મ કા વિનાશ હો. અમારા જીવનમાંથી અધર્મ સમાપ્ત થઈ જાય. અમે અધર્મના રસ્તે ક્યારેય ન ચાલીએ. અને પછી કેવું સરસ कि प्राणियों में बोले सद्भावना हो. विश्व के सभी प्राणी जो भी प्राण से युक्त है, विश्व के सभी प्राणियों में सद्भावना हो. चाहे तुम्हारी उपासना पद्धति अलग अलग हो, चाहे तुम अलग अलग भाषा बोलने वाले हो, अलग अलग देश में रहने वाले हो, परस्पर सद्भाव आवश्यक है. प्राणियों में सद्भावना. અને ચોથું કેટલું સરસ કે વિશ્વ કા કલ્યાણ હો. ખાલી ભારતનું, ખાલી સનાતન ધર્મીઓનું નહીં, વિશ્વ કા કલ્યાણ હો. વિશ્વ માનવતાનું મંગલ થાઓ. આ ઉદારતા કયા ધર્મની પાસે છે? કન્વર્ઝન ઉપર જ લાગ્યા છે બધા, સંખ્યા વધારવાની, અને એમાં અંતે પોલિટિકલ રીઝન્સ હોય છે. એના પછી રાજ કરશું, સત્તા અમારી આવશે, અને બોલી નાખે છે કે અમારી સત્તા આવવા દો, પછી જુઓ તમારી શું દશા થાય છે. એવી ધમકીઓ આપે, ધમકીઓ. तो हिंदू राष्ट्र का मतलब है सद्भाव, उदारता, सहिष्णुता, भाईचारा, सबका मंगल, सबका साथ, सबका विश्वास,